ये अपनी छाछ है લીંબડીનો સંભારો તો જમી લઈએ હવે ક્રોસ કરીને અહીં ચા પીવા રાખી જમવાનું ચાંદની હોટલ હે ધોલેરા શ્વાસ નથી જોતી ઠંડકવાળું જ વાતાવરણ છે જે કોઈ જમવું હોય આવી જાઓ હે આનો ટ્રાફિક હતો જુઓ તો ભાઈ જુઓ ડીઝલ ટાંકો ફૂલ થઈ ગયો કટોકટ ડીઝલ દેખાતું હશે તમને રાખે હાલે તો ભાઈ જુઓ અહીંયા પછી આયા ખાલી કરવા ને અહીંયા આઈસર લગાવી દીધું અને ખાલી કરવાનું પણ ચાલુ કરી દીધું हेलो तो मित्रों गुड मॉर्निंग जय माताजी जय मेलडी में अपना एक नवा ब्लॉग में तमारा बधाનું स्वागत है। પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે અહીંયા ગાડી રાખી દીધી હતી તો અત્યારે આપણે ઓર્ડર આવી ગયો ગાડી ભરવા જવાનો તો ડીઝલ ટાંકો ફૂલ કરાવી અને પછી નીકળીએ તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો। તો ભાઈ જુઓ ડીઝલ ટાંકો ફૂલ થઈ ગયો કટોકટ ડીઝલ દેખાતું હશે તમને તો અહીંયાથી વધે જઈએ સાણંદ ગાડી ભરવા। तो मित्रों जो આપણે અસલાલી પેટ્રોલ પંપેથી ડીઝલ ટાંકો ફૂલ કરાવીને નીકળ્યા હતા કન્ટિન્યુ ટ્રાય કરીએ છીએ અને અહીંયા શાંતિપુરા ચોકડીથી ઉલારિયાની વચ્ચે કંઈક ટ્રાફિક લાગ્યું છે। હવે શેનું ટ્રાફિક છે ખબર નહીં પણ આજે અહીંયા ટ્રાફિક છે નકર અહીંયા ક્યારેય આટલું ટ્રાફિક ન હોય એના બદલે અહીંયા ટ્રાફિક ચાલે છે તો શેનું ટ્રાફિક છે શી ખબર હવે તો ક્રોસ કરીએ ટ્રાફિક અને જઈએ કારખાને ગાડી ભરવા માટે। अकेलो ठोकाणो है आनो ट्राफिक હતો જુઓ મિત્રો જુઓ અહીંયા સાણંદ તો આપણે પહોંચી આવ્યા કારખાને અને અહીંયા આપણું આઈસર લગાવી દીધું આપણે અહીંયા પહોંચ્યા હતા 10 વાગે અને જો આ લગાવ્યું આપણું આઈસર પણ હજી કંઈ ભરવાનું ચાલુ નથી કર્યું એટલે હવે કંઈ લાગતું નથી કે બપોર સુધી ગાડી ભરાય। મને એવું લાગે છે કે ગાડી આપણી ભરાશે બપોર પછી કેમ કે કંઈ પ્રોગ્રામ લાગતો નથી। વાત થઈ તો એમને એવું કીધું કે ભાવનગરનો માલ ભરવાનો છે તો આપણે આ ટ્રીપ રહેવાની છે ભાવનગરની તો ભાવનગરનો માલ ભરવાનો છે પણ અહીંયા ઘડી આવીને બેઠા છીએ હજી ટાઈમ 12 વાગવા આવ્યા હજી એ લોકોએ કંઈ કીધું નથી ભરવા લગાવવાનું તો જોઈએ હવે લગાવે છે કે લંચ પછી ભરાય છે એ કોઈ ફિક્સ નથી હજી તો ભાવનગરનો માલ ભરવાનો છે તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભર્યા લે છે આ તે એવું કંઈ ફિક્સ જોઈએ તો ત્યાં સુધી મેં કીધું આપણે નવરા બેઠા હતા તો ઓઇલ પાણી ચેક કરી લીધું કાંકરા બાકરા ચેક કરી લઈએ એટલે એમ કે પછી વાંધો ન આવે જો નવરા બેઠા હોય એટલે કાંકરા બાકરા તે ટાયર બાયર જોતું રહેવું પડે એટલે એમ કે પછી વાંધો ન આવે એમ તો ઓઇલ પાણી બધું જોઈ લીધું તો ઓઇલ તો બરાબર છે ઓછું નથી થયું કુલન્ટય બરાબર હતું તો ટાયર બાયર જોઈ લીધા હતી અને આપણે ગાડીમાં આવીને શાંતિથી બેઠા છીએ તો જોઈએ હવે ભાવનગરનું કેટલા વાગે ભરી આપે છે આ તે પછી ગાડી ભરાઈ જાય એટલે લઈને નીકળી જઈશું ટાઈમ રહેશે તો ખાલી કરવા નીકળી જઈશું તો રસ્તામાં ક્યાંક સૂઈ જઈશું અથવા તો પછી અસલાલી પંપે રાખી દઈશું અને સવારે વહેલા નીકળીશું રાત્રે તો જોઈએ હવે કેટલા વાગે ભરી આલે એની ઉપર આધાર છે તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો આગળ શું થાય છે બતાવું તમને। હજી ભરવા લીધું નથી અને ટાઈમ વાગવા આવે 1:30 તો આપણે બહાર જઈને આવ્યા પહેલાં ચા પાણી કરીને આવ્યા તો હવે જઈએ બહાર અને બહાર સામે હોટલ છે તો ત્યાં આગળ જમી લઈએ પછી જમી બમીને આવીએ કેમ કે આપણે ગાડી ભરાશે આપણી ભાવનગરની એવું વાત થઈ જાય ફાઇનલ કન્ફર્મ કર્યું તો એમ કે હવે લંચ પછી જ ગાડી ભરશે તો એમ બી એ બધા જમવા જશે લંચ છે તો આપણે પણ સામે હોટલ છે તો જમી આવીએ એટલે આખો દિવસ ભૂખ્યા ન રહેવું પડે તો ચલો જઈએ હવે જમવા માટે અને જમી બમીને આવીને લંબાઈએ પછી જોઈએ કેટલા ટાઈમમાં ભરી આપે છે તો જઈએ જમવા માટે। તો ભાઈ બહાર આવી ગયા જમવા માટે અને આ સામે છે કૃષ્ણા હોટલ તો એ કૃષ્ણા હોટલે જવાનું છે જમવા માટે આપણે તો પહેલાં જમી આવીએ ત્યાં જઈને જમવાનું સારું હોય છે ત્યાં તો ભાઈ જમવાનું આવી ગયું અહીંયા તો ભાઈ જમી લઈએ છાશ ન લેવાય ખાટું નહીં ખાવે છાશ નથી જોતી ઠંડકવાળું જ વાતાવરણ છે જે કોઈ જમવું હોય આવી જાઓ જમી લઈએ। તો મિત્રો જુઓ આપણે જમીને આવ્યા ત્યાં સુધી આપણું આઈસર પણ ભરાઈ ગયું
અને આ રીતે બંડલ ને પાઇપ ને એવું બધું ભર્યું છે, એટલે થોડા પાઇપ બહાર આવી જાય એના હિસાબે ડાલું થોડું ખુલ્લું રહ્યું છે. અને આ રીતે આપણે જારી મારીને પેક કરી લીધું આઈસર. આટલું ખુલ્લું છે એટલે આટલું તો વાંધો ના આવે, ચાલી જાય. પોલીસવાળા જોવે એ પહેલાં આઈસર નીકળી ગયું હોય આપણું. તો હજી બિલ આવ્યા નથી મિત્રો, ને બિલ આવે એટલે એ કહું ભાવનગર પ્રોપર ક્યાંનો માલ છે એ હજી બિલ આવે પછી ખબર પડે. તો બિલ લઈને પછી અહીંયાથી નીકળીએ, પછી જોઈએ રસ્તામાં સૂઈએ, ધોલેરા સૂઈએ કે પેટ્રોલ પંપે રાખીએ છીએ. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં બિલ આવશે, ત્યાં સુધી આપણે ગાડી સાફ સફાઈ કરી દઈએ. તો મિત્રો જુઓ આપણે ટપાલ આવી જાય અને માલ ભર્યો છે અધેવાડા જલધારા ઇરિગેશન છે અનિલભાઈનું, એમનો માલ ભર્યો છે ભાવનગર અધેવાડાનો. તો હવે અહીંયાથી નીકળીએ, જોઈએ હવે અસલાલી જઈને રાખી દઈશું ગાડી. તો વધીએ આગળ. તો મિત્રો જુઓ આપણે ભાવનગરનો માલ ભરી અને સાણંદ કારખાનેથી નીકળી આવ્યા અને અત્યારે પહોંચવા આવ્યા છીએ સાણંદના ટોલ પ્લાઝા ઉપર. આગળ દેખાય સાણંદ ટોલ નાકું, તો સાણંદ ટોલ પ્લાઝા ક્રોસ કરી અને ચાલે જઈએ. જોયેલો સાણંદ ટોલ પ્લાઝા. તો આગળની જર્ની શેર કરું તમારી જોડે. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે આપણે છે દિવસ બીજો. કાલે તમે જોયું એ રીતે આપણે ભાવનગરથી ગાડી ભરીને આવી નીકળ્યા હતા અને અસલાલી આવીને સૂઈ ગયા હતા. તો ત્યાંથી આપણે રાત્રે નીકળ્યા હતા 2 વાગે અને અત્યારે જો પહોંચી આવ્યા છીએ પીપરી. તો અહીંયા આઈસર રાખ્યું છે સાઈડમાં પીપરી. તો અહીંયા પહેલાં ચા પાણી પી લઈએ, પછી ચા પાણી કરી અને પછી આગળ નીકળીએ, આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. પહેલાં ચા પાણી કરી લઈએ પીપરી. પેલો ભાવનગર ધોલેરા હાઈવે તમને નાખી હાલે. તો મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને અત્યારે પહોંચવા આવ્યા અધેરાય. અને અધેરાય આવું સર્કલ આવ્યું છે કંઈક આવું NH બનાવેલું છે, NHAI વાળાએ, મતલબ નેશનલ હાઈવે ઓથોરિટી વાળાએ આવું કંઈક ખણિયા જેવું સર્કલ મૂકેલું છે જો. અને સારું ગુજરાતમાં અમુક જગ્યાએ સર્કલો જ એવા બનાવ્યા છે ને કે અમુક ગાડી પલટી ખાવા માટે બનાવ્યા હોય ને એવા જ સર્કલ બનાવેલા છે અમુક જગ્યાએ. કંઈ ખબર નથી પડતી, ઘણા 2-4 સર્કલ એવા છે કે જાણે સ્પેશિયલ ગાડી પલટી ખાવા માટે બનાવરાયા હોય ને એવા જ સર્કલો બનાવેલા છે કે એ જગ્યા ઉપર પલટી ખાવાની ચાન્સીસ વધારે રહે. એવા 2-3 છે. અને આ હોટલ છે સામે. આપણે રિટર્નમાં લગભગ ખાલી કરીને આવીએ તો ત્યાં જમવાની ગણતરી છે. જોઈએ હવે ક્યાં જમીએ છીએ. તો આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા ભણપુરના ટોલ નાકા ઉપર. આગળ આવી જશે ભણપુરનું ટોલ નાકું. તો ભણપુરનું ટોલ નાકું ક્રોસ કરીને આગળ ધ્યાન રાખીશું ચા પાણી કરવા માટે. કારણ કે આપણે સવારના નીકળ્યા પહેલાં કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને પીપરી ખાલી ગાડી નાખી હતી ચા પીવા માટે, ત્યાંથી ચા નથી પીધી. એટલે આ ટોલ પાર કરીને ચા પાણી કરી લઈએ, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો કોઈ મિત્રોને ચા પાણી કરવા આવી જાઓ મિત્રો, મારા ખર્ચે ચા પીતા હોવાથી. તો જો આગળ છે ભડભીડનું ટોલ નાખું. તો આ ભડભીડનું ટોલ નાખું પાર કરી લઈએ પહેલાં. જો સવારનો ટોલનો નજારો કંઈક આ રીતનો આવે છે. ગાય માતા બેઠા છે પાસે, 3-4 ગાય માતા બેઠા છે. ભડભીડ ટોલ નાખું. ટોલ પ્લાઝો ક્રોસ કરી લઈએ. ભડભીડ. તો ભાઈ જુઓ અહીંયા પહોંચી આવ્યા ખાલી કરવા અને અહીંયા આઈસર લગાવી દીધું અને ખાલી કરવાનું પણ ચાલુ કરી દીધું. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે. અને આ રીતનું છે લોકેશન, જોઈ શકો છો. અને ખાલી કરીને આપણે જવાનું છે MT અમદાવાદ. એ ભરવા નથી રહેવાનું. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે. આ તે પછી નીકળીએ તો રિટર્નની આગળની જર્ની પણ બતાવું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ આઈસર ખાલી થઈ ગયું. હવે અહીંયાથી વધ્યા આગળ. તો મિત્રો જુઓ આપણે ગાડી ખાલી કરીને નીકળી આવ્યા અને આ રસ્તો જતો રહ્યો કારિયાબીડ જાય અને સિદ્ધસર પણ જવાય અહીંયાથી. એટલે આપણે જાવકમાં આમ રહીને ગયા હતા, પણ આ રસ્તો સીધો સિદ્ધસર જ નીકળે છે. ગામ ઓપન થાય ગુજરાત બાયપાસ પડે સિદ્ધસરનો.
તો આપણે રિટર્નમાં અહીંયા રહી જઈએ છીએ, જોઈ શકો છો. એટલે આપણે ટોપ 3 સર્કલથી અંદર લઈ લીધી અને ટોપ 3થી આ રોડ ઉપર ચાલે જઈએ છીએ. તો અહીંયાથી હવે જઈએ સીધા નારી ચોકડી ચા પાણી પી અને પછી જતા રહીશું. ક્યાંક જમવાનું ટાઈમ થશે ત્યાં રાખીશું, બાકી હાંકે જ રાખવાની છે આજે. એમટી ગાડી બોલાવી છે એટલે. તો હવે આગળની જર્ની પણ તમને બતાવું, બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જો આવું કંઈક આવ્યું અને અહીંયાથી આપણે લઈ લઈએ આગળથી, પછી આગળની જર્ની બતાવું તમને. તો ભાઈ જુઓ અહીંયા નારી ચોકડી આપણે ચા પાણી કરી લીધા, નારી ચોકડી. તો હવે અહીંયાથી નીકળીએ આપણે બધે આગળ. જો ભડભીટનું ટોલ નાકું ક્રોસ કરીને અહીં ચા પીવા રાખી. જમવાનું ચાંદની હોટલે ધોલેરા. ચાંદની હોટલે ગાડી રાખી દીધી ધોલેરા જમવા માટે. તો એ હોટલ તો જમી લઈએ, પછી જમીને આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો ભાઈ જુઓ અહીંયા જમવા આવી ગયા આપણે, અને અહીંયા પાલક પનીર રોટલી મંગાવી, અને અહીંયા આપણી છાશ છે અને લીંબડીનો સંભારો. તો જમી લઈએ હવે. તો ભાઈ ધોલેરા ચાંદની હોટલથી નીકળ્યા હતા અને કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચ્યા વટામણ ચોકડી. જો આ રસ્તો જતો રહે સીધો તારાપુર. આપણે સીધા જવાનું છે. મિત્રો જુઓ આપણે વટામણ ચોકડીથી નીકળ્યા ત્યારના કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા અને અત્યારે પહોંચી આવ્યા છીએ બાવરા. જોઈ શકો છો બાવરાનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. આપણે અસલાલી નહોતું જવાનું, ફોન આવી ગયો તો સાણંદ બોલાયા ભરવા માટે. એટલે એમનો ફોન આવ્યો તો એટલે ડાયરેક્ટ સાણંદ આવ્યો તો ગાડી એટલે ભરવાની છે. તો જઈએ હવે સાણંદ, જોઈએ ત્યાંનો માલ ભરાય છે. આ બતાવું તમને, તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. બાવરા તો પહોંચી ગયા છીએ. અહીંયા થોડું ટ્રાફિક છે, તો ટ્રાફિક ક્રોસ કરી અને પછી આગળ હાઈવે અંડોરી અને સીધા ચાલે જવાનું છે. તો જઈએ સાણંદ કારખાને, જોઈએ ક્યાંનું ભરાવે છે આ તે. તો મિત્રો જુઓ અહીંયા આપણે સાણંદ પહોંચી આવ્યા કારખાને, અને આ સામે આઈસર લગાવી, એ આઈસર ભરીને નીકળે પછી આપણું આઈસર ભરાશે એવું કીધું એમને. તો આપણે ભાવનગરથી કન્ટિન્યુ ગાડી લઈને આવ્યા એટલે થાક્યા છીએ. તો મેં કીધું આપણે ઘડીક લંબાઈએ, જોઈએ હવે કેટલા ટાઈમમાં આપણું આઈસર ભરે છે. પછી આઈસર ભરીને નીકળી જઈશું. તો જોઈએ હવે ક્યાંનો માલ ભરાય છે આ તે. તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. આ વિડીયો બહુ લાંબો થઈ જશે મિત્રો, એટલે આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળીએ બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.